આજે બહુ દુઃખ સાથે અને બહુ આક્રોશ સાથે કહેવું પડે છે. દુઃખ એ વાતનું છે કે દેશભરના અનેક બીએલઓએ આત્મહત્યા કરી લીધી છે. એ વાતનું દુઃખ છે. શિક્ષક પોતે શિક્ષણ આપવાનું કાર્ય કરે છે, એ રાષ્ટ્રીય કાર્ય જ છે. મતદાર યાદી પણ રાષ્ટ્રીય કાર્ય છે. પણ બધા જ રાષ્ટ્રીય કાર્ય કરવાની જવાબદારી માત્ર શિક્ષકોની નથી, આખા સરકારી તંત્રની છે. રાજ્યના સચિવોની છે, શિક્ષણ સચિવની છે, નાણાં સચિવની છે, રેવન્યુ સચિવની છે. બધાની રાષ્ટ્રીય કામગીરી. જાઓ તમે 4 ફોર્મ ભરો પ્રતિકાત્મક સ્વરૂપે. રાષ્ટ્રીય કામગીરી છે તો ગુજરાતના સચિવાલયમાં બેસતા તમામ સચિવો, નાયબ સચિવો, અધિક સચિવો, મદદનીશ સચિવો, આ બધા લોકોને આપવી હતી ને પ્રતિકાત્મક રીતે 100 ઇન્યુમરેશન ફોર્મ ભરવાની કામગીરી. રાષ્ટ્રીય કામ છે. આપો મુખ્ય સચિવને 100 ફોર્મ ભરવાની કામગીરી સોંપો કે ગુજરાતના કોઈ પણ ગામડામાં જઈને 100 ફોર્મ ભરશે મુખ્ય સચિવ, 100 ફોર્મ ભરશે રેવન્યુ સચિવ, 100 ફોર્મ ભરશે જંગલ વન વિભાગના સચિવ, 100 ફોર્મ ફાઇનાન્સ સેક્રેટરી ભરશે, 100 ફોર્મ અધિક સચિવ ભરશે. રાષ્ટ્રીય કામગીરીના નામે શિક્ષકોને ધમકાવવાનો ધંધો જે ભાજપે ચાલુ કર્યો છે એ બંધ કરી દેવી વિનંતી છે. અને ગુજરાતભરના સૌ ગુરુજનો, શિક્ષકોને મારી વિનંતી છે કે પ્લીઝ કોઈ આકરું પગલું ન ભરો. કંઈ પણ ટેન્શન, તણાવ, તકલીફ હશે, અમે તમારી સાથે છીએ. બિન રાજકીય રીતે સપોર્ટ, ગુજરાતના નાગરિક અને ધારાસભ્ય તરીકે અમારો તમને પૂરો સપોર્ટ છે. કોઈ પણ શિક્ષક ઉપર કઈ કારણ વગરનું બિનજરૂરી ધરપકડ વોરંટ, બરપકડ વોરંટ આમ કાંઈ હશે ને લીગલ મદદની જરૂર પડશે તો પણ અમે તમારી સાથે છીએ. પરિવારની ચિંતા કરીએ છીએ અમે તમારા બધાની. તમે પણ થોડી કાળજી લેજો એવી વિનંતી છે. અને ગુજરાતના ચૂંટણી પંચને અમે મળવાની તારીખ માંગીએ છીએ પાર્ટી તરફથી. અને એને કહીશું કે બાપાની પેઢી નથી, એસઆઈઆર કરવું હોય તો કરો, પણ 6 મહિનાની ટાઈમ લિમિટ આપો. જનતાને તકલીફ ના પડે. આમાં તો જનતા હેરાન થાય છે. હજારો લોકોને તો હજુ એસઆઈઆર ની ખબર નથી, નામ પણ નીકળી જશે, શું કરવાનું? એટલે આ આખી ઘટનામાં હાલ પૂરતો એટલો જ સંદેશ છે કે ગીર સોમનાથ જિલ્લાના મૃતક શિક્ષક બીએલઓ શ્રી અરવિંદભાઈને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. ગુજરાતભરના સૌ બીએલઓ શ્રીની કામગીરીને હું બિરદાવું છું અને એમને હું વિનંતી કરું છું કે અમારો સંપર્ક કરો. કંઈ પણ તકલીફ, સમસ્યા કોઈ પણ પ્રકારની હોય અમારો સંપર્ક કરો.